नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाः विभाव नियुद्ध निराकार संज्ञा मोह राग द्वेष आदि अशुभ नाम परिहार ने मन गुप्ति है भाखेल नई व्यवहार में आ व्यवहार मनोवृत्ति ना स्वरूप નું કથન નીચે નોટ વ્યવહાર ચારિત્રનો અધિકાર છે ને જેને અંતરમાં આત્મદર્શન શુદ્ધ ચૈતન આનંદ સ્વરૂપ એનું જેને અંતરમાં ભાન થઈ ગયું છે એ ઉપરાંત સ્વરૂપમાં જેની સ્થિરતા ચારિત્ર્યની કેટલી સ્થિરતા થઈ છે એને આવી મનોવૃત્તિ વ્યવહાર હોઈ શકે મનોવૃત્તિનો વિકલ્પ છે મુનિને મુનિ તો ઉચિત નોટમાં મુનિની વ્યાખ્યા છે વાસ્તવિક મુનિપણું કેવું હોય એમાં વ્યવહાર કેવો હોય અંતર સ્વરૂપ જેણે આનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે સમ્યક દર્શનમાં આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એવું ઉપલબ્ધ પ્રાપ્તિ આત્માની કરી છે એ ઉપરાંત સ્વરૂપમાં શાંતિ અને સ્થિરતાની જાગૃતિ કેટલીક થઈ છે એને અશુભથી ગોઠવીને શુભ ભાવ થાય એને વ્યવહાર મનોવૃત્તિ કહે છે આટલી શરત થઈ એ મુનિને મુનિ તો ઉચિત એને લાયક શુદ્ધ પરિણતિની સાથે વર્તતો એટલે કે આત્મા પવિત્ર આનંદ છે એની અવસ્થા પરિણતિ શુદ્ધ તો થઈ છે સમ્યક દર્શનમાં પણ આત્મા આનંદ છે એની શુદ્ધ અવસ્થા થઈ છે થોડી મુનિને વિશેષ શુદ્ધ દશા થઈ છે આનંદ ને શાંતિની પવિત્રતા ઘણી એને પરણમી ગઈ છે એની સાથે વર્તો એવી શુદ્ધ દશાની સાથે રહેતો વર્તો હઠ વગરનો મન આશ્રિત ભાવ શુભ ઉપયોગ વચનાશ્રિત કાયા શુભ ઉપયોગ રાગ શુભ ઉપયોગ તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે વ્યવહાર ગુપ્તિ વચન મનને અશુભથી ગોત્યું છે શુભમાં પ્રવર્તે છે કારણ કે શુભ ઉપયોગમાં મન વચન કાય સાથે અશુભ ઉપયોગનું જોડાણ નથી એટલી ગુપ્તિ એમ કે છે શુભ રાગમાં અશુભ રાગ નથી શુદ્ધ પ્રણતિ ન હોય જ્યાં આગળ આત્માની પવિત્રતા શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ રૂપ પરિણમ ન હોય
એનો શું ઉપયોગ જે હોય એ હઠ સહિત હોય છે. એ શું ઉપયોગ વ્યવહાર બુદ્ધિ પણ કહેવાતી નથી. શું કહ્યું? વ્યવહાર બુદ્ધિ એને કહેવાય કે જેને આત્માનો આનંદ અને જ્ઞાન અને પવિત્રતાની પ્રભુતા, શ્રદ્ધા જ્ઞાન ને શાંતિમાં પરિણમી છે. વિતરાગી પરિણતિ, વિતરાગી અવસ્થા થઈ છે. સ્વભાવને આશ્રય એને હઠ વિજ્ઞાનો અશુભથી ગોપનરૂપ શુભ ભાવ મનનો એને વ્યવહાર બુદ્ધિ કહેવામાં આવે છે. પણ જેને શુદ્ધ પરિણતિનો અનુભવ નથી, આત્મા આનંદની શુદ્ધ પરિણતિ જેને પ્રગટ થઈ નથી, એવા અજ્ઞાનીના શુભ ભાવને વસવાઓ એ તો શુભ ભાવ છે. એથી એને વ્યવહાર વૃત્તિ પણ કહેવામાં આવતી. સરખું ભારે આવો માર્ગ છે ભાઈ. બરાબર. એને શું માર્ગ છે એવું એને જાણવું તો પડશે ને. કેમ કે આત્માનું સમ્યક દર્શન, આત્મજ્ઞાન અને એનું ચારિત્ર એ મુક્તિનું કારણ છે. બરાબર. સ્વરૂપમાં રમણતા, આનંદમાં રમણતા, તરવું, રમવું, જમવું, આનંદનો અનુભવ કરવો, એવું જે ચારિત્ર હોય છે એને સાચું ચારિત્ર અને મુક્તિનું કારણ છે. એવી ચારિત્ર દશામાં સદુપયોગરૂપ પરિણમન જયારે ન હોય ત્યારે એને આવું અશુભથી ગોપનરૂપ શુભના ભાવરૂપ શુભ ઉપયોગનું મન વ્યવહારે મુક્તિ ચેતનની અરૂપી મધુર જેનો આનંદ સ્વાદ છે. આવે છે ને બાકી આમ કરી લો. આ તમારા આનંદ થોડા બાઈને આવવા જોઈએ, બહાર બેસી કરી આમ કરી લો. ખૂબ કરો આનંદ થોડા ખેંચી જવાનું. એ નીચી નોટની વ્યાખ્યા થઈ. હવે ક્રોધ, માન, માયા અને લોભ એ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તેને કલુષ કહે છે. પેલા કાલુષની વ્યાખ્યા. મલિન પરિણામ. ક્રોધ, માન, કપટ અને લોભ એ ચાર કષાયથી કંપાયમાન અથિર થયેલી શુભતા એવું ચિત્ત એને કલુષ રાખે છે. વ્યાખ્યા કરે એ કલુષતા તો અશુભ ભાવ છે, એને છોડવું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના કેટલાક ભાગ સહિત આવા કલુષ ભાવને છોડવું. મનમાં અને શુભ ભાવનું થવું એને વ્યવહાર વૃત્તિ મનની કહેવામાં આવે છે. પછી દર્શનમો અને ચારિત્રમો એવા બે ભેદને લીધે બે પ્રકારે આમ જોવું તો ચારિત્રનો ભાગમાં કોઈ પણ રાગ નથી એમ કહ્યું. દર્શનમો અને ચારિત્રમો બે એમાં આવી ગયા. શુભ ને શુભ રાગ બે એમાં આવી જાય. પણ એની વ્યાખ્યા લઈએ. ચારિત્રમોમાં તો રાગ
શુભે આવી જાય ને અશુભે આવી જાય છે. હવે એ બેની નિવૃત્તિ તો નિશ્ચય મનોગુપ્તિ થઈ. હે પણ એમાંથી અશુભનું ચાલશે. શૈલી તો એ બધી છે. રાગ દુસાદી અશુભ ભાવવાનું. એટલે ટીકા પણ એવી જાતિ કરી. એમાંથી અશુભ ભાવ એમ નથી, એ અશુભ ભાવવાનું એમ છે. એવા જે અશુભ ભાવ એને છોડવા વ્યવહાર છે ને, એ બધો છોડવું. હાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન પરિગ્રહ સંજ્ઞા, એ ભેદના 4 પ્રકાર. એ તો અશુભ ભાવ છે. એ 4 તો અશુભ ભાવ જ છે. ઓલે ચારિત્રમાં તો શુભ રાગ પણ આવી જાય. એમાંથી અશુભ રાગને છોડવો અને શુભ રાગમાં રહેવું, એને અહીંયા વ્યવહાર મનોગુપ્તિ રહેવું એટલે છે એમ. હા, એ સમ્યક દ્રષ્ટિ શુભ અશુભ રાગથી મુક્ત છે. આત્મા જ્ઞાનાનંદ છે એવું ભાન થતા સમ્યક દ્રષ્ટિ શુભ શુભ વિકલ્પથી તો ભિન્ન છે. પણ એ ચારિત્ર્યની અપેક્ષા એ અસ્થિરતાનો જે ભાવ, એના 2 ભાગ, શુભની અને અશુભની. અશુભની અસ્થિરતા છોડીને શુભમાં હોય છે. જ્ઞાન કરે છે કે આ ભાવ છે. વ્યવહાર જાણેલો પ્રિયનું નામ છે ને, એને અહીંયા મનોગુપ્તિ વ્યવહારે કહેવામાં આવે છે. આહાર સંજ્ઞા, આહાર કરવાનો વિકલ્પ છે એ સંજ્ઞા નથી. આહાર કરવાનો વિકલ્પ છે એ સંજ્ઞા નથી. આ તો અશુભ ભાવ છે. મુનિને તો આહાર લેવાની વૃત્તિ હોય છે. આમ તો શાસ્ત્ર ના પડે કે અશુભ ભાવ તેને હોય જ નહીં. આહાર સંજ્ઞા એ તો ગૃદ્ધિ બતાવે છે. એ ગૃદ્ધિ એને હોતી નથી. આહાર લેવાનો ભાવ એ આહાર સંજ્ઞા છે એમ નથી. સમજાણું કાંઈ? પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા 2 ભેદને લીધી રાગ 2 પ્રકારનો છે. એક શુભ રાગ અને એક અશુભ રાગ. એમાંથી અશુભ રાગને છોડવો અને શુભ રાગમાં વ્યવહાર કહેવાય, એને મનોગુપ્તિ કહેવામાં આવે. અહીં તો એમ કે ઈચ્છાથી બધાને છોડવું, એને બધા અશુભ પરિણામ છે એમ. ધ્વનિ તો એમ હાલે ને, એમ ના હાલે મોટા. આ તો પાઠ તો ચોખ્ખો બધું થોડું એમ છે, પણ એનો અર્થ આપલો કરવો. અશુભ છોડવું શુભમાં હોય એટલી વાત બસ. પાઠ હોય એમ આવે ને, આડી કઈ થાય. પાઠ છે ને એવો જ હોય ને. એમાં એમ કેમ કે અશુભ ભાવાણું રાગ દોષાઈ અશુભ ભાવાણું એમ છે ને, ચોખ્ખો પાઠ એમાં. પણ એમાં ક્યાં મળ્યું ને, એમાંથી જે અશુભ ભાવ છે એને છોડવું કેટલું. વ્યવહાર ભાગ પાછો વ્યવહાર છે ને, ભાગ પાછો વ્યવહાર નહીં એને પરી કહ્યું છે. એનો અર્થ કે અશુભ ને છોડતા શુભ રહે છે, એને વ્યવહાર મનોવૃત્તિ, બસ આટલી જ વાત છે. એમાં કઈ બીજું આડવણું હાલે એવું નથી.
સમજાવવાનું કાંઈ કે રાગના બે પ્રકાર પાડ્યા એટલું ના જેવું છે વિષ્ણુ હજી ભૂલ્યા છે બે છોડે તો નીચે મનોબુદ્ધિ થઈ જાય વ્યવહાર પાઠ વ્યવહાર નહીં થાય એમાંથી બંધ બેસતો એનો અર્થ શું છે ને દ્વેષની વ્યાખ્યા અસહ્યજનો પ્રત્યે એવા મનુષ્યો હોય કે આમ ગાયનું આખરી દે મારે એવા પ્રત્યેનો દ્વેષ એવા પ્રત્યેને વેરનો પરિણામ દ્વેષ એ છોડી દેવો એવા મનુષ્ય હોય છે ને એવી ગાયો જેવા નીચેના ડંગ જેવા મારે આકરા મારે આકરા શબ્દ વ્યવહાર કરે દ્વેષ નથી છતાં એના પ્રતિ દ્વેષ વેરના પરિણામ ન થાય અને અસહ્ય પદાર્થનો પ્રત્યે બે અસહ્ય જનો અને અસહ્ય પદાર્થ બહારના એવા સહન ન થાય એવા કાંટા લોઢાના પત્તા કેટલાક હોય છે ને આમાં હાલે ભીતનો અંદરનો પથ્થરો ચોંટેલો એ ઠેબ વાગે ગીતો ઉખડે નહીં ના છોલો અહીં ઉગડે કરે દ્વેષ ઉડા ઉપર જમીનમાં ચોંટેલો હોય ને પથ્થરો ઊંડો બહારમાં જે નીકળેલો હોય એ જાણે ઠેબ મારું નીકળી જશે નીકળે ત્યાં હું નીકળે તો ઊંડો હોય ને થતો હું છે મારો જાય અંગૂઠા લાગે છોલાય દ્વેષ કરે એ પદાર્થ પ્રત્યે એમ કે કાંટા હોય છે બાવના શું કહેવાય ગોરડના એવા સૂંભે બાવલના કાંટા પર દ્વેષ કરે કે છે મુનિ એવા દ્વેષનો ત્યાગ કરે વેરનો પરિણામથી દ્વેષ છે ઇત્યાદિ પાછે ખરો ને એટલે એ પ્રમાણે ચિંતા કરી છે અશુભ પરિણામ પ્રત્યેનો અશુભ પરિણામ રૂપી આશ્રવોનો પરિહાર એમાં કેટલું લેવું આમાંથી સમ્યક દર્શન શુદ્ધ છે ત્રણ કષાયના અભાવનું ચારિત્ર પણ શુદ્ધ છે એની ભૂમિકામાં એને યુગ શુભ્રામ અશુભથી છૂટીને હોય છે એને અહીંયા મનોબુદ્ધિ વ્યવહારે અને પાઠ એમ લીધો ને દોષાય અશુભ ભાવાણમ પરિયારો વ્યવહાર નયન પરિકર્યમ પાઠ પોતે આમ બોલે છે ટીકા તો પછી પ્રમાણ કર્યું પણ એનો અર્થ આમ લઈ જવો પછી અર્થ કર્યો છે અર્થાન અશુભ પરિણામરૂપ ભાવ પાપાશ્રયનો ત્યાગ અશુભ પરિણામનું ભાવ પાપાશ્રય ગુણાશ્રમનો ત્યાગ થઈ જાય તો નીચે ગુપ્તિ થઈ જાય પાપના પરિણામનો ત્યાગ સ્વરૂપની દ્રષ્ટિ અને ચારિત્રની ભૂમિકામાં અને શુભ પરિણામનો ભાવ આવે એને વ્યવહાર નહીંના અભિપ્રાયથી મનોબુદ્ધિ કહી છે હવે જરી નીચે એનો અર્થ જોઈએ તો નીચે આવશે પાઠ અશુભ પરિણામ પ્રત્યેનો પરિહાર છે નીચે અર્થમાં પાછા પાપ પુણ્યાશ્રવ પણ નાખ્યા છે પ્રત્યુત આશ્રવો કારણો સંસારના કારણોથી આત્માનું ગોપન રક્ષણ કરવું તે ગુપ્તિ આ નિશ્ચયનો અર્થ છે ભાવ પાપાશ્રવ તેમજ ભાવ પુણાશ્રવ સંસારના કારણો છે બે થી ગોપન તે નીચે ગુપ્તિ છે ને પાપાશ્રવથી ગુપ્તિ
એ વ્યવહાર વૃત્તિ છે. શાસ્ત્રનો અભ્યાસ લોકોનો ઘટી ગયો, એને એ વિના માંડ્યું બધું. વાસ્તવિક તત્વ શું છે, કઈ રીતે પરિણામ છે, શુભ શું છે, શુદ્ધ શું છે, વિકાળી શુદ્ધ શું છે, એની વાસ્તવિક દ્રવગુણ પર્યાયના જ્ઞાન વિના એમને હાલી નીકળે. ચારિત્ર દીક્ષા દખ્યા છે, એ દખ્યા છે બધા. કેટલી સ્પષ્ટ વાત છે કંકુલ માતાની. ભાવ પુણ્યાશ્રમ અને ભાવ પાપાશ્રમ બે કારણો છે બંધના. બે ને છોડે તો નિશ્ચય મુક્તિ કહેવાય. તમને દર્શન તો છે, તમને જ્ઞાન છે, રણ અભાવનું ચારિત્ર પણ છે. એમાં પાપના પરિણામ છોડે તો વ્યવહાર મુક્તિ કહેવાય. અને પુણ્યપાપ છોડીને સાતમા ભૂમિકામાં જાય તો નીચે ગુપ્તિ કહેવાય. દીક્ષા લઈને એને છકાય ને બોલ નવ તત્વ ને એવું શીખવા માંડે. દંડક ને ગતાગતિ એનું કેટલાક ને શીખવાનું કર્યું. ભાઈ અમારે એક હતા ના અંજવાળીભાઈ હતા, ઉમરાવાની ભાષા. અંજવાળીભાઈ હતા, દીક્ષા નથી બરાબર અંજવાળીભાઈ હતા. વ્યાખ્યાન બહુ કરે. લોકો બિચારા ભોગ જેવા હોય વાણી આવતારમાં શું છે ગઢડામાં 8 વર્ષની દીક્ષા એની. એમાં હું દુકાન છોડીને 8 મહિના રહ્યો પણ ત્યાં. પછી એની હતી ગોરાણી દિવાળીબાઈ વ્યાસમાં બેન તમારે નાગીશ ને વ્યાસમાં દુકાન હતી ગોરાણી હતા. એ બચારાને કાંઈ આવડે નહીં. 8 વર્ષની દીક્ષા, 8માં દીક્ષા હતી. 19 હું ગયો. એટલી આજે કે મારા ભાઈ કાનીભાઈ અમને ગતિના બોલો શીખો. હવે ઓલી વ્યાખ્યાન વાંચે 8 વર્ષથી. જતા ગતિનો બહુ છોકરો આવે છે. એ તો મેં 68માં પહેલા શીખેલા, 68માં. એટલે 19 8 મહિના જ્યાં હેઠે બેસ કે ગાંધીભાઈ હેઠે બેસ, હું હેઠે બેસ શીખવું છે. કંઈક પાછી શું બે હેઠે બે એનું શીખાય. ભાવસાર હતા, અંજવાળીભાઈ હતા, અમારા ગામના હતા, ઉમરાવાના. પંજી ભાવસાર હતા, પોરબંદર હતા. એના મોટા ભાઈ પણ 8 વર્ષ તો ગતાગતિના છોકરા મારી પાસે શીખી ગયો. જોવા કેટલું હાલે છે આ સંસાર સંપ્રદાયમાં. મને એ વખતે એમ લાગ્યું પહેલો પણ આ વાંચે છે, કેમ વાંચે છે, હું વાંચે શીખેલા હોય બોલું બોલ શું કહેવાય અળાવા કહેવાય ને, અળાવા જમાડીનો અળાવો એવા કાઢી લો જુદા જુદા. એ કથાના બોલ હોય ને એમાં શાંતિ. સંસ્કોપડીનો અળાવો એવા જુદા છુપાય. એ શીખ્યા હોય વાંચતા, એ વાંચે થાય. ગતાગતિની ખબર ન મળે ક્યાંથી કોણ થાય. 8 વર્ષની વાત એને મૂળ વાત એવી થઈ ગઈ કે બસ રૂગડા પહેરો થઈ જાવ ત્યાગી થઈ જતા. તત્વ શું છે જે શ્રદ્ધા જ્ઞાન તો એકું રહ્યું, પણ વ્યવહારું જ્ઞાન ક્યાંથી આ જાય જીવ ક્યાંથી આવે
શું થાય એની ખબર હા કે છે વ્યવહાર નહીના અભિપ્રાયથી મનોવૃત્તિ એમ કીધું ને પાઠમાં છે ને એમ અભિપ્રાય વધારે નાખ્યો વ્યવહાર નહીં અભિપ્રાય સમ્યક દર્શન આત્માના ભાન પૂર્વક ચારિત્ર વર્તવું હોય હાથું એને શુદ્ધ ઉપયોગનો જયારે અભાવ હોય ત્યારે એને આવો શુભ ભાવ હોય છે એને વ્યવહાર મનોવૃત્તિ કહેવામાં આવે એ શુદ્ધથી પણ છૂટીને શુદ્ધ ઉપયોગમાં રમે એ તો નીચે મનોવૃત્તિ થઈ ગઈ બરાબર. આ મનોવૃત્તિ વ્યવહાર આશ્રવનું કારણ એનાથી પુનઃ આશ્રવ આવે મનને ગોપનું અશુદ્ધ થી એનાથી પુનઃ આશ્રવ આવે ધર્મ નહીં બરાબર. હા હા ગાયત્રી ગાથાની ટીકા પણ કરતા મંદિરા શ્લોક કહે છે 91 નો શ્લોક મુક્તિ ભવિષ્યતિ સદા પરમાગમાર્થ ચિંતાસનાથ મનભો વિચેતેન્દ્રિય બાહ્યાંતર સંગ પરિસંગ વિવર્જિત શ્રીમત જિનેન્દ્ર ચરણ સ્મરણાન્વિત વ્યવહારમાં કહે જે મુનિ સમ્યક જ્ઞાની સમ્યક દર્શની સમ્યક ચારિત્રિક એને પરમાગમના અર્થોના ચિંતન યુક્ત જેનું મન છે ભાષા જોઈ પરમાગમ સર્વજ્ઞે કહેલા પરમેશ્વર ત્રિલોકનાથે કહેલા પરમ આગમો જાણું કાંઈ એમાં જેનું મન અર્થોના ચિંતન યુક્ત છે તેટલું વિકલ્પ દેખો ભગવાનના નહીં કહેલા એવા શાસ્ત્રો એની અહીં વાત નથી લીધી કારણ કે એનું કઈ વસ્તુને દ્રષ્ટિની ખોટી છે પરમાગમ જો આપણે નામે આનું નામ પરમાગમ મંદિર છે ને પૂછતું હતું ક્યારે ભાઈ છીએ ખબર પડી ક્યારે આપણને શી ખબર પડે આમાં ક્યાં ઠેકાણ છે 20 મહિના થઈ ગયા ભુજભાઈ શું કરે એમને બોલતા હોય તો કઈ એકો પૂછતું હતું ભાઈ ના કરવું વ્યવહાર થાય છે કાંઈ કરે ખરું પણ આ પરમાગમ આવ્યું ને પરમાગમના અર્થોનું ચિંતન એ સમ્યક દર્શન જ્ઞાન સહિત ચારિત્ર સહિત એને શુભ વિકલ્પ અને શુભ રાગ વ્યવહાર મનોવૃત્તિ કહેવામાં આવે છે શાસ્ત્રનું ચિંતન શાસ્ત્રનું વાંચન શાસ્ત્રમાં મનને રોકે એનું નામ શુભ ભાવ છે મુનિને પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર સહિત એને જેને ખોટા આગમની શ્રદ્ધા છે એની આગમના ખોટા સાધુની શ્રદ્ધા છે એને તો દર્શન જ સાચું જ્યાં નથી ત્યાં ચારિત્ર તો હતું તેથી એને મનોવૃત્તિ વ્યવહારે પણ હોતી નથી. હા સત્તું હારી ભાઈ જેનું મન વિતરાગ પરમેશ્વરે કહેલા પરમાગમ એની ચિંતા એના અર્થોની વિચારણામાં રોકાય છે
એ શુભ ભાવ છે. એ શુભ ભાવ છે. હવે ઓલામાં એમ કે સ્વાધ્યાય કરે તો સંગુણી નિદ્રા થાય. એ ઢોળમાં એ નાખે ઓલે મોટા આવે છે કે નહીં? ઢોળમાં એમ આવે છે. અહીં કે પરમાત્મા નું ચિંતન કરે શુભ ભાવ છે એમ કે. ત્યાં તો અંદર આનંદ સ્વરૂપમાં ધ્યેયમાં એકાગ્રતા છે. એને લક્ષી સ્વાધ્યાય કરે છે. વિકલ્પથી ભલે હો પણ જોર છે સ્વભાવ સન્મુખમાં. એની નિદ્રા એને લઈને નિદ્રા થાય. આના શુભભાવ ત્યાં તો ચિંતન છે. પરમાગમનો વિકલ્પ છે તો વિચારણાનો. લોકો ઈ નાખે આનંદ. આ લોકો કે આ નાખે ને ઓલું મારું નાખતા નથી એવડે એમ થઈ ગયું. ભાઈ સંભાઈ છીએ નથી નાખતા ક્યાં? એમાં ક્યાંક કીધું છે પરમાગમનું સ્વાધ્યાય કરતા અસંગોની નિદ્રા કીધી છે. અહીં પરમાગમનું ચિંતન કરતા સ્વભાવ કીધો છે. બોલો તો સ્વાધ્યાય અંદર નાથનો આશ્રય છે. એને લક્ષી શુદ્ધિ ને લક્ષી થાય છે. તો પ્રવર્તન સારમાં નો કરે બીજા ભાગે નહીં શરૂઆત કરે. તો જ્ઞાનને લક્ષી જ્ઞેયોનું જ્ઞાન કરવું આવે છે ને ભાઈ. પ્રવર્તન સાર જ્ઞાન અધિકાર પૂરો થઈ ગયો. પછી કે જ્યાં જ્ઞાન છે એમથી બરાબર છે. અંતરના જ્ઞાન શું છે આત્માનું એને લક્ષી હવે જ્ઞેયો આદિનું જ્ઞેય છે ને અહીંયા દર્શન અધિકાર. જ્ઞેય અધિકાર તો દર્શન અધિકાર. એનું વાંચન શ્રવણમાં જો ઉપયોગ જોડાય છે આત્મામાં, એની પ્રસિદ્ધિ થી આત્માનું ચિંતન ઓલા શાસ્ત્રનું ચિંતન કરે છે તો એને સોના આશ્રયથી નિદ્રા થાય છે. અહીં પરનો એટલો વિકલ્પ છે એટલી વાત લેવી છે. જે મન પરમાગમના અર્થોના ચિંતન શું કે છે એવા અર્થો શબ્દોનો ભાવ વિચારવામાં મન આવડે છે પણ વિશેષ સ્વાધ્યાય કરતા વિશેષ છે કે નહીં? ત્યાં આવે છે ને ત્યાં વિચાર એટલું હોય. 33 સાગર સુધી સ્વાધ્યાય કરે છે. બરાબર. સ્વાસ્થિના દેવ ચોથા ગુણ સ્થાન છતાં એનો પાર નથી આવતો. સ્વાધ્યાય 33 સાગર કોને છે? એક સાગરમાં 10 કરોડા કરોડી પલ્યુપમ અને એક પલ્યુપમમાં અસંખ્યાતા અબજ વર્ષ. એક પલ્લુના અસંખ્યમાં ભાગમાં એક પલ્લુના અસંખ્ય ભાગમાં અસંખ્યાતા અબજ વર્ષ એવો અસંખ્ય પલ્યુપમ એવા 10 કરોડા કરોડી સાગરોપમ એવી 33 સાગરની સ્થિતિ સ્વાસ્થિત દેવની અત્યારે છે. એકાવતારી સ્વર્ગના દેવ સ્વાર્થ ત્યાંથી નીકળી મનુષ્ય નો જવાના 33 સાગર સુધી સ્વાધ્યાય કરે. શુભ વિકલ્પ. જ્ઞાની કઈ બાયડી નથી, વેપાર નથી. હા આવી ભેગા થઈ દેવું સ્વાધ્યાય થયા છે. ચર્ચા વાર્તા પ્રશ્ન બાયડીની છોકરાની ધંધોની દુકાનની તાર ટપાલ નહીં, વકીલાતનું ભણતર નહીં, વકીલાત કાયદા કાઢવા આમ થઈ એ કઈ થયા.
હા તો એમથી અંદર જઈ મુનિ થશું અને વિતરાગતા પ્રગટ કરીને ક્ષણિક કરશું ત્યારે કેવું થશે? આ કારણ કેવું થશે? હા હા બરાબર. અહીં શુભ ભાવ સિદ્ધ કરવો છે ને, એ શુભ ભાવ છે. એમ એકાવતારી છે, એક ભવ મોક્ષ જનારા. બરાબર. સંખ્યાતા દેવ છે. મુનિ હતા ભાવલિંગી સંત, એ ત્યાં જાય એટલે સંકિત ન જઈ શકે. સંકિત સહિત ચારિત્ર હોય એવા ત્યાં એકાવતારી થઈને દ્વારસિદ્ધમાં સદગુરુ સંખ્યાતા દેવ છે. બધા એક ભવતારી છે, એક જ ભવ, છેલ્લો દેશ મનુષ્યનો. તો 33 સાગર સુધી સ્વાધ્યાય કર, પણ એ શુભ ઉપયોગ કેમ કેમ? જેટલો સોનો લક્ષ્ય રહે છે એટલી ત્યાં નિદ્રા થાય. એ છે કે ધર્માત્મા મુનિની વ્યાખ્યા છે ને, જેનું મન પરમાગમના અર્થોના ચિંતન યુક્ત છે, જે વિચિન છે, વિચિતેન્દ્રિય, જેણે ઇન્દ્રિયોને વિશેષપણે જીતી છે, જે ઇન્દ્રિયમ જીણતા, જે બાય તેમ અદંતર સંગ્રહિત છે. છતાં અહીંયા વ્યવહાર એને કહે છે. અને જે શ્રી જિનેન્દ્ર ચરણના સ્મરણથી સંયુક્ત છે. ઓહો, જિનેશ્વર દેવ વિતરાગ પરમાત્મા, સર્વજ્ઞ હરિહંત દેવ વિતરાગ આવા હોય એનું જેને સ્મરણ વર્તે છે, યાદ કરે તો વિતરાગને યાદ કરે. કેમ? શ્રી જનેન્દ્ર ચરણના સ્મરણથી સંયુક્ત છે. સહી છે, સ્મરણ ઈ સ્મરણ છે. ઓહો, જેણે વિતરાગતા પ્રગટ કરી છે, જેને રાગનો અંશ રહ્યો નથી, એવા જિનેન્દ્ર દેવ એનું મુનિઓને પણ શુભ રાગમાં સ્મરણ વર્તે. તેને સદા ગુપ્તિ હોય છે, તેને આ વ્યવહાર ગુપ્તિ હોય છે. વ્યવહાર ગુપ્તિની વાત ના, કારણ કે જિનેન્દ્રનું સ્મરણ છે, પરમાજ્ઞાનું ચિંતન છે, દેવ ને શાસ્ત્ર બે આવી ગયા, ગુરુ તો પોતે છે. એ વાત આવી ગઈ. બાયને અગંતર સંગ્રહિત છે. દિગંબર સંતોની કથની છે, અલૌકિક. એક એક ભાવમાં પરમ હર્ષ ભરેલું. બરાબર. તેને સદા ગુપ્તિ હોય છે. દેખો, નિશ્ચય ગુપ્તિ તે હોય છે, પણ સાચી આ શુભ રાગ છે તે વ્યવહાર ગુપ્તિ છે. જેટલો રાગ રીત પ્રણતિ થઈ ગઈ છે એ તો નિશ્ચય ગુપ્તિ છે, પણ આ જે વ્યવહાર છે એની ગુપ્તિ થઈ ગઈ છે. એથી એનો ભાવ વ્યવહાર કહેવામાં આવે. અલટ ગાથા. હવે વચન ગુપ્તિનું સ્વરૂપ, એટલે મનોગુપ્તિનું સ્વરૂપ હતું. થી રાજ ચોર
વત કહાલી વૈણ પાવ એવું સત્ય પરિયાળો વચન ગુતિ અલિયાદી નિયતિ વૈણમ વા સ્ત્રી રાજ ભોજન ચોર કથની હેતુ છે જે પાપની તથુ ત્યાગ અલિકાદીનો જે ત્યાગ ગુપ્તી વતનની. એક બાજુ એમ કહે કે રાજના ત્યાગનો કરતા પણ આત્મા નથી. એવું એનું સ્વરૂપ જ છે. રાજનો ત્યાગ કરતા કેવો એ પણ વ્યવહાર નહીંનું કથન છે. જેવા ત્યાગમાં રાગનો ત્યાગ કરે છે આત્મા, એ પણ એક વ્યવહાર નહીંનું કથન અન્યથા છે. એમ કે પરમાર્થે જોઈએ તો ભગવાન આત્મા રાગના ત્યાગનો કરતા પણ નથી, રાગના ભાવનો કરતા તો નથી, પણ એના ત્યાગનો કરતા નથી. આ કેવું છે કે વતનનો ત્યાગ કરે, એ બધા વ્યવહાર ના કથનો છે. સમજાણું કાંઈ બરાબર? હા, વિરોધ બિલકુલ નથી. બે નહીંનું જ કથન જ વિરોધ હોય. બે નહીંના કથનો જ વિરોધ છે. બે નહીં છે ની પડી. હા, ઘણું ભાઈ એવી વસ્તુની સ્થિતિ જેવી છે. બરાબર. તો શું ત્યાગ અલિકાદીનો જે ત્યાગ ગુપ્તી વતનની કહો. કુંદકુંદાચાર કે રમેશારમાં કુંદકુંદાચાર કે રાગનો ત્યાગ આત્મા કરતો નથી. ત્યાગ શું કરે? સ્વરૂપમાં આનંદમાં પડ્યો છે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી. એનું નામ રાગ ત્યાગ કરે છે. વ્યવહારના કથનો છે. બરાબર. હા 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 હા. અરે આ કે વચનનો ત્યાગ કરે એનો અર્થ વાણી તો વાણીનો ત્યાગ ત્યારે છે શુભ ભાવ નથી બોલવાનો. વાણીનો ત્યાગ જાતનો વાણીનો ત્યાગ સદબુદ્ધ ક્યાં છે? વાણી બોલે છે ક્યાં આત્માને, વાણીને છોડે છે ક્યાં આત્મા? હું મૌન રહું, મૌન કોણ રહે? વાણી બોલી શકે આત્મા? વાણી થવાની અટકાવી શકે? હા. અહીં વચન ગુપ્તીનું સ્વરૂપ કયું છે? સ્ત્રી કથાની વ્યાખ્યા કરે એવી સ્ત્રી કથા મુનિ અશુભ ભાવને છોડી દી. એમ કે જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય, વાસના કામની જેને અતિ વૃદ્ધિ પામ્યું હોય, કામની વાસના, એવા કામીજનો વેળી કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી સ્ત્રીઓની સંયોગ વિયોગ જનિત વિવિધ વચન રચના, એવી સ્ત્રીઓની સંયોગ વિયોગ જનિત આવી સ્ત્રીનો સંગ હોય ને આવી સ્ત્રી ન હોય તો આમ થાય. એવી વિવિધ વચના રચન એને સ્ત્રી કથા કહે છે. બરાબર. હા હા. મુનિને એવી સ્ત્રી કથા હોતી નથી. હા હા.
મુનિને સ્ત્રીનો પરિચય જ હોતો નથી એમ કે છે. બરાબર. જાણો એને વળી શીખવવું. જયારે અડધો કલાક શીખો ભેગા થા. આ ધંધા તારા. સ્ત્રી કથા વિશેષ થઈ ગઈ. રાજને પ્રેમ. બરાબર. હા, એવું ભાવ મુનિને હોતો. રાજાઓનું યુદ્ધ હેતુ કથન. રાજકથા. યુદ્ધનું આમ લડાઈ થઈને આમ થયું આમ થયું. હા, રાજાઓ એ કરવામાં આવતા યુદ્ધાદિન કથન એ રાજકથા પ્રપંચ છે. રાજકથાનો પ્રપંચ મન છોડી દે છે. બરાબર. એને વ્યવહાર વચન વૃત્તિ કહેવાય. બરાબર. રાજકથા પ્રપંચ જોવું અત્યારે મંગલાનું કઈ થાય છે. લખાણ એટલું આવે છે. આપણું શું આમાં આવે જૈન પુત્રોમાં મહારાષ્ટ્ર નવમાં મુસલમાન કાપી નાખે છે. કોક દેશો હોય કઈ ઓલે ફેરીનું કઈ છે. યુદ્ધના શસ્ત્રો વૈમાનમાં આવતા હતા. એમાં કન્નડ દેશ કન્નડ કઈ કેનાડા એનો જવા દીધું અને સબાઈ આપી છે. એવું થવા થાય. હા, એ બધા ખુશી થાય ને આ થાય બધી પાપ થતા છે. બરાબર. અને અત્યાર હથિયારથી લડે છે. આમ છે શિષ્યનો જય થશે. હવે ભૂલમાં જય પૂર્ણ કરવા માણસના સંહાર, બાળકના સંહાર ખાવા ઠેર થાય. એ યુદ્ધની કથાનો ત્યાગ કરે. બરાબર. મન એવી કથામાં પડે. હજી તો શાસ્ત્રની કથા કરવી એ શુભ ભાવ છે. શાસ્ત્રની સ્વાધ્યાય વ્યાખ્યાન સંકિત થઈ જ્ઞાનીને હો એ પણ વ્યાખ્યાન આદિ શુભ ભાવ છે. કઈ ધર્મ નથી. ધૂળે નથી નિદ્રા. શુભ ભાવથી નિદ્રા થાય. એ વખતે એ જાતનો વિકલ્પ હોય છે. બરાબર. પ્રભુનો માર્ગ તો નિવૃત્તિ માર્ગ છે. એવા રાજથી પણ નિવૃત્તનું એવો સ્વભાવ માર્ગ છે. જાણું જાય પણ કે છે કેટલું ન હોય તો એને પરમાગમાદિની સ્વાધ્યાય મને રોકે. હા, માર્ગ ચોરોનું ચોર પ્રયોગ કથન. ચોર આમ સંતાય નથી તો આમ થાય ને પછી આમ થાય ને વાતો આવે ને ખુશી થઈ જાય તમામ. ચોરનો પ્રયોગ કથન એમ ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત. આમ કરવું પછી આમ કરવું પછી આમ કરવું. એવી વિકથાઓ પાપ કથા. ભાવ સાગર ને વાત છે ને એમાં એવું બધું ખુશી થઈ ગયા. રાવણ માર્યો આમ છે ને ફલાણું આમ માર્યું. રાજા રાવણ ને મારશે રામ વાંચતો જતો ક્યાં મને ઠીકાય મારા આજથી નતો જતો આવી વાતો
ઢાળ સાગર ટીવી નથી નામ પછી આવ્યું ઢાળ સાગર કહેવાય. આ કૃષ્ણની વાત હોય ને ઢાળ સાગર કહેવાય ને રામની વાત ને રામરાજ કહેવાય. 70 અષાઢ સુદ પૂનમ આ 14 છે એ શરૂ કરી હતી ઢાળ સાગર બોટાદમાં રતનસિંહ ભાવતા પટેલ હતા. મારા જેઠે આવો વી કથા છે બધી. મોટા રાગડા તાણવાની ભેગા કરવાનું અને એથી સમાયિક નો થાય ને પણ સામાયિક કરનાર સામાયિક કરનારી વી કથા સાંભળે છે. હા એટલી વાત બેન. હા ઓલે આમ માર્યું ઓલે આમ માર્યું આમ થઈ ગયો રાજ્ય રાજ થઈ જાય. એ બધી વિકથાઓ મુનિ ન કરે. બરાબર. પાપ રતિને છોડી દે. અતિ વૃદ્ધિ પામેલી ભોજનની કથા આવે. પીતીવળી મેંદાની પૂરી ને ખાંડ પૂછી એવી હતી. મેંદાની પૂરી હતી અને ખાંડ આખર શું છે પણ પાપ કથા છે બધી છે. હા હા હા. ભોજનની પ્રીતિ એમ કે છે. એની મેંદાની પૂરી ખાંડ દહીં ખાંડ હાકર શ્રીખંડ હોય ઊંચો આમ એવું દહીં ખોટવા જેવું એમાં હાથ નાખીને એમાં એવું આ બેસવું હતું. શ્રીખંડ હું છે પણ આ નિષ્ઠા છે. 100 કલાક પછી એની નિષ્ઠા થશે. નિષ્ઠાનું પૂર્વરૂપ છે. હા હા એની પ્રીતિ છે આટલી. એની હોંચનું આમ હતું આખું મેસુબ ને પત્ર વિલાતો હતો. તેલમાં તો થવાય પણ તો ઘીમાં થયેલા અને એવા વાટા કહેવા હોય ને પાંદડા અવળીના એને અવળીના લોક ચોપડા કટકા કરે. કટકા કરનારો ભારે હોશિયાર સરખા કર્યા. આત્માના આનંદની વાતો છોડીને પરમાયમના ચિંતનના અર્થો છોડીને આવી કથાઓ મુનિને હોય નહીં. આવવાની વાત તુચ્છ છે. એ તુચ્છ નથી કીધું. એ તુચ્છ વાત ધર્માત્માને હોય બરાબર. દહીં ખાંડ હાકર ઇત્યાદિ અનેક પ્રકારના અસંપાનની પ્રશંસા. હા પાણી ઊંચા હોય મોસંબીના દાયમના શું કહેવાય છે દાયમ ઊંચા દિલ્હીના હે બેદાણા આવે ને દિલ્હીના દાન મોટા આવે આવા મોટા દાણા રાખી મૂકે ત્યાં પીડ્યા હોય એમાંથી થોડું થોડું ખાય. આપણને મજા કરે. ખાની આવે દિલ્હીથી ઉતરે મોટા મોટા. અરે ગુણની વાતો આવી સારી છે. એવી વિકથા પ્રશંસા ભક્ત કથા છે. આ બધી કથાઓનો પર્યાય તે વચન રૂપી છે. બરાબર.
અસત્યની નિવૃત્તિ પણ વચન બુદ્ધિ છે. જૂઠું બોલવાની નિવૃત્તિ અને સત બોલવું એ પણ એક નિવૃત્તિ. અથવા અસત ઉપરાંત બીજા અપ્રસર વચનોની નિવૃત્તિ, ભૂંડા વચનો એવા જે વચનોથી પરિણામ ભૂંડા થાય એવા પરિણામ વચનોની નિવૃત્તિ એ પણ એક વચન વૃત્તિ, વ્યવહાર વચન વૃત્તિ. આત્માને પૂછે, આત્માને વાંચે, આત્માની કથા કરે, એ કથા એ પણ એક શુભ રાગ છે. છે એમાં પણ એને વ્યવહાર વચન વૃત્તિ કહેવામાં આવે છે. પાઠમાં શુભમાં થતું નથી એ અપેક્ષા વચન વૃત્તિની વ્યાખ્યા થઈ. એ રીતે આ 4 વાર પૂજપા સ્વામીએ સમાધિ તંત્રમાં 17મા શ્લોક દ્વારા કહ્યું છે. એવં ચક્વા બહિર્વાચમ તજેત અંતરશેષત એષ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માને નીચે છે. આ નીચેની વાત છે. એ રીતે બહિર્વચનોને છોડીને ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે એમાં જોડી દે ને. બરાબર. અહીં ક્યાં જોડીએ મફત છે. અંતરવચનોને અશેષ અંતરના જલ્પ વિકલ્પને પણ સર્વથા છોડીને અશેષ બધી રીત પૂર્ણ. આ સંક્ષેપથી યોગ છે. બરાબર. એ આ સંક્ષેપથી સમાધિ છે. સમાધિ સમાય મુખ્યમંત્રી તો આવતો નથી લોગસમાં. અર્થની ખબર ન હોય, આંખે રાખે ગાના. સમાય મુખ્યમંત્રી તો સંદેશો મળ્યા આય જાઓ ઉભા થઈ ગયા થઈ ગયા. સમાધિ 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 આધિ મનના સંકલ્પથી રહિત, વ્યાધિ શરીરની વ્યાધિથી રહિત, ઉપાધિ બહારના સંચય રહિત આત્માની અંતર શાંતિ સમાધિ કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે. એ આત્મા આનંદ સ્વરૂપમાં જોડાણ કરવું, મનનો સંગ છોડવો, વાણીનો સંગ છોડવો, સ્વભાવનો સંગ કરવો, શુદ્ધ આનંદનો ધામ ભગવાન એનો સંગ કરવો. બરાબર. અસંગનો સંગ એવો જે યોગ સ્વરૂપની એકાગ્રતા એ પરમાત્માનો પ્રદીપ છે. એ પરમાત્માને પ્રકાશનાર દીવો છે અંદર. સમ્યક જ્ઞાનના નેત્ર દ્વારા આત્માને જોવે, સમાધિ દ્વારા એ પરમાત્માને પ્રકાશ કરનારો દીવો છે. બરાબર. પાપના વિકલ્પમાં કઈ પરમાત્માનો પ્રકાશ હતો એમ કે પાઠ છે ને. એ શ્લોક સમાસન પ્રદીપ પરમાત્માનો એમ કે છે કે વાણીનો યોગ વિકલ્પ છે એ પણ કઈ આત્માને પ્રકાશ કરવાનું કારણ એમ કે છે. વચન મુક્તિમાં નહીં કહ્યું ના, ગમે બહુ સ્વાધ્યાય કરે ઉપદેશ કરે એ તો વિકલ્પ છે. બરાબર. આત્મામાં જોડાણ કરી દેવું એ પરમાત્માને પ્રકાશ કરનારો યોગ છે. બરાબર. જેના સમાધિ શાંતિ કહે છે. પ્રમાણ વચન ગુરુદેવ.